છે નીચે બેડ સાથે આવે ઉપર આ બધી અલગ અલગ ભાડાવાળી વેચાણ આપણે શોધે આ જે વર્ક એમ્બ્રોઇડરી વર્ક છે સિક્વન્સ છે હા બધું આપણે અહીં સુરતમાં ફિનિશિંગ થાય ખાટલી વર્કનું ઓપન ઇન્ડો વેસ્ટર્ન આ કે હાઈ બીટ્સનું અત્યારે આનો ટ્રેન્ડ વધારે પ્લે તમે દરરોજ પહેરો છો કે આજે જ કર્યું? આજે જ આ દિનેશભાઈ અત્યારે ટ્રેન્ડ આવ્યો છે જાનૈયામાં જે સાફા બાંધે ને એની સાથે આ દુપટ્ટા નાખે જે બ્લેઝર જોધપુરી આવા ફેન્સી શૂટ પહેર્યો હોય ને એમાં જાનૈયામાં અત્યારે ટ્રેન્ડ હાલે છે આપણે સુરતની માલપા બધે ગામડામાં બધે તો આ ટાઈપના દુપટ્ટાનો અત્યારે ક્રેઝ નીકળ્યો છે જેમાં ફોઇલ પ્રિન્ટ આવે ડિજિટલ આવે અને લેસ સાથે આવે અત્યારે આનો પૂરો ટ્રેન્ડ છે સરસ છે બરાબર. હા અત્યારનો આ ટ્રેન્ડ જે છે ને એ વસ્તુ છે આ બધી દુપટ્ટા જો આ તમે નાખીએ ને જો શર્ટ ઉપર એ નાખી શકો આરામથી અને શૂટ ને ઇન્ડો વેસ્ટર્ન પહેરે તો નાખી શકો સોબર વસ્તુ. નમસ્કાર, વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગર્વ છે વેપારી છુમાં. આજે એક એવા વેપારીને મળવું છે કે વર્ષો પહેલા ભાવનગરમાંથી સુરત આવે છે, હીરા ઘસવાનું કામ કરે છે. એ પછી લાગે છે કે પોતાનો એક વેપાર હોવો જોઈએ, પોતે જ પોતાનો માલિક હોવો જોઈએ અને અવસર ફેટાવાળા તરીકે ખૂબ જાણીતા એવા અનિલભાઈ ખૂંટને હું મળ્યો છું. એમની કહાની, એમની જુબાની. ને ભાઈ કેટલા વર્ષ પહેલા તમે સુરતમાં આવ્યા? 2006ની માલપા આપણે સુરતની માલપા આવ્યા હતા અને 2000 રૂપિયા આપણે હીરાની માલપા કામ કરતા અને ધીરે ધીરે આપણે ક્લાસ ચાલુ કર્યો હીરાનો અને એમાંથી હીરા ઘસતા શીખવાડ્યા લોકોને? હા એ લોકોને આપણે ઓફિસની માલપા સાઇન મારવાનો આવે એ આપણે હીરામાં આપણે શીખવાડતા ક્લાસ કરેલો. પછી એ સમય પછી થોડોક સમય હીરામાં પીરિયડ ખરાબ આવ્યો એટલે ક્લાસ આપણે બંધ કર્યા અને પછી આપણે સાફાનું આપણે યુટ્યુબમાં જોઈને ચાલુ કર્યું. અને યુટ્યુબમાં જોઈને તમને લાગ્યું કે સાફા નો વેપાર થવો જોઈએ? હા, સાફાનો વેપાર થવો. તો કેટલા સાફાથી અને કેટલી મૂડી સાથે તમે તમારો ખુદનો વેપાર શરૂ કર્યો? આપણે 20,000 રૂપિયાની મૂડીથી ચાલુ કર્યો હતો 50 સાફાથી અને આજે 6-7 વર્ષની માલપા આપણે આજે શેરવાનીનું, બ્લેઝરનું, ઇન્ડો વેસ્ટર્ન આ બધું આપણે આજે ઘણો વેપાર આપણો મોટો થયો છે. અવસર ફેટાવાળા આ નામ કેમ સૂજ્યું તમને? અવસર ફેટાવાળા કારણ કે આ જે સાફાનું જે વસ્તુ છે એ પ્રસંગમાં આવે તો કે ભાઈ કોઈ પણના ઘરે અવસર આવે એટલે પેલા સાફા સાંભળે કે ભાઈ આપણે અહીંયા આપણે અવસર આપણા ઘરે આંગણે આવ્યો છે તો આપણે સાફાનો આપણે ઓર્ડર આપવો છે એટલે એના ઉપરથી નામ આપણે અવસર રાખ્યું અને એ નામથી આજે અમારું કામ ફેટા સિવાય બીજું ઘણું કામ મોટું થઈ ગયું છે પણ જે નામથી અમે મોટા બન્યા છીએ એ નામને અમે અમારી સાથે રાખ્યું છે ને એને પહેલા રાખ્યું છે. તો તમે સમજાવો કે જે લોકો નોકરી ન મળે એ લોકો બેકારીનું લેબલ લઈને ફરે છે તો વેપારી બનવું શા માટે જરૂરી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને અવસરમાં પલટી નાખવાની તમારામાં માણસમાં તાકાત છે જે તમે સાબિત કર્યું છે. બહુ નાના પાયે શરૂઆત કરી, નાની જગ્યામાં શરૂઆત કરી, અત્યારે ખૂબ સારી કમાણી કરો છો. તો સમજાવો કે શા માટે વેપારી બનવું જરૂરી છે? વેપારીમાં એવું છે કે જો નોકરી છે ને એ આજીવન નોકરી રહેશે. નોકરી જેના માટે નોકરી અનુકૂળતા હોય એ વાત અલગ છે પણ નોકરી કેવી વસ્તુ છે કે તમે જ્યાં સુધી કામે જાઓ ત્યાં સુધી તમારો પગાર તમારો ઓલું ચાલુ રહેશે અને બિઝનેસ છે જે કે ભાઈ આ વેપારી એ વસ્તુ એવી છે કે તમે 3 વર્ષ 4 વર્ષ સતત મહેનત કર્યો તો એના પછી તમારી લાઈફ તમારી સુધરી જાય છે. કારણ કે આજે નોકરીની માલપા કેવું છે કે તમે જ્યાં સુધી કામે જાઓ ત્યાં સુધી પગાર મળવાનો છે અને બિઝનેસ એવી વસ્તુ છે, વેપારી વસ્તુ એવી છે કે તમે એકવાર 3 થી 4 વર્ષ ભોગ દેવો પડશે પણ તમારી પાછળની પેઢી તમારી બેઠા બેઠા તમે ધંધો કરી શકો, તમારું મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીને અને વેપાર આપણે કરી શકીએ. તો અનિલભાઈમાંથી એવું શીખવા મળે છે કે જો તમે વેપારી બનશો તો તમે પણ ગર્વથી કહેશો કે મારો પોતાનો ધંધો છે, હું જેનો માલિક છું, આથી કહું છું ગર્વ છે, વેપારી છું. આજે આ મારો ધંધો છે એનો હું માલિક છું એટલે મને ગર્વ છે કે હું વેપારી છું. બસ મિત્રો, તમને પણ એવું લાગતું હોય કે તમે પણ વેપારી છો, તમને પણ ગર્વ છે વેપારીનું અને તમારી કહાની તમારે આ દુનિયા સામે મૂકવી હોય તો અહીંયા તમને એક નંબર આપું છું, નંબર ઉપર સંપર્ક કરશો, તમને મળીશ. તમારી પણ પ્રેરણાદાયી કહાની આપણે લોકો સામે મૂકીશું અને જે લોકો બેકારીનું લેબલ લગાવીને ફરે છે એ લોકોને આપણે વેપારી બનાવીશું. તમે પણ કહેશો ગર્વ છે, વેપારી છું.